વિરુદ્ધ કામ કરી રહ્યું છે। આ તરફ જૂનાગઢથી મહત્વના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના એક મહત્વના સમાચાર કે જે હાલમાં મળી રહ્યા છે, પરંતુ જે રીતે કીર્તેશે હાલમાં જણાવ્યું તે પ્રમાણે તપાસ પોલીસ કરી રહી છે। આ તરફ જૂનાગઢમાં એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે। કારમાંથી 6.20 ગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે। કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો। એસઓજીએ એક શખ્સની ધરપકડ કરી લીધી છે। ફરી એક વખત ડ્રગ્સને લઈને ઓપરેશન જે છે તે પાર પાડવામાં આવ્યું છે પોલીસ તરફથી અને એસઓજીને તેમાં સફળતા મળી છે। કાર સહિત કુલ 11 લાખનો મુદ્દામાલ જપ્ત થયો છે। એસઓજીએ એક શખ્સને પણ ધરપકડ કરી છે। વધુ પૂછપરછ કરવામાં આવશે। રાજકોટથી સમાચાર। શાપર વેરાવળ નજીક અસામાજિક તત્વોનો આતંક યથાવત છે। મારામારીના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે। નેશનલ હાઈવે પર કનૈયા હોટલ પર બની છે ઘટના। રાતના સમયે કેટલાક શખ્સોએ કરી હતી મારામારી। અજાણ્યા વ્યક્તિ સાથે બોલાચાલી બાદ માહોલ ગરમાયો। કેટલાક યુવકોએ ઘાતક હથિયારો બતાવીને મારામારી કરી। ગુરુવારની રાત્રે બનેલી ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ જોવા મળ્યા છે। તો રાજકોટમાં રાતના સમયે આ પરિસ્થિતિ થઈ છે। રંગેલું રાજકોટ કે જે અસામાજિક તત્વોની ચપેટમાં આવતું હોય તેવું લાગી રહ્યું છે। રાજકોટ પોલીસ હાલમાં સૂતી હોય તેવા પણ સવાલ સ્થાનિકો તરફથી કરવામાં આવ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે આવા અનેક અસામાજિક તત્વો છે, પરંતુ પોલીસ તરફથી એવા કોઈ પગલાં લેવામાં નથી આવતા। વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક અમારી સાથે જોડાઈ ગયા છે। હાર્દિક, સમગ્ર ઘટના શું બની હતી અને હાલમાં શું જાણકારી છે પોલીસ તપાસને લઈને? ગત મોડી રાત્રે રાજકોટ શાપર નેશનલ હાઈવે પર આવેલી કનૈયા હોટલમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા હતા। અહીંયા બે શખ્સો ચા પીવા ગયા હતા, ત્યારે અન્ય કેટલાક શખ્સો ત્યાં હતા અને તેમના વચ્ચે જે છે સામાન્ય બોલાચાલી થઈ હતી। એમાં એક શખ્સ પર જે છે એ અન્ય યુવાનોએ હુમલો કરી દીધો હતો। ઘાતક હથિયાર વડે પણ હુમલો કર્યો હતો અને યુવાનને જે છે ઘાયલ કરી દીધો હતો। જો કે આ સમગ્ર ઘટના છે તે સીસીટીવી કેમેરામાં થઈ હતી અને આ મામલે જે છે શાપર પોલીસ દ્વારા પણ તપાસ હાથ ધરવામાં આવી હતી। સીસીટીવી ફૂટેજના આધારે કયા શખ્સોએ મારામારી કરી છે તેમની ઓળખ પણ મેળવવામાં આવી હતી। ત્યારે વાત કરવામાં આવે તો જે છે અવારનવાર આવા મારામારીના બનાવો બનતા હોય છે, ત્યારે કેટલાક શખ્સો છે જાણે તેમને પોલીસનો કોઈ ખોફ ન હોય અને પોલીસને ખુલ્લી ચેલેન્જ ફેંકતા હોય તે પ્રકારના અવારનવાર દ્રશ્યો સર્જાતા હોય છે। ત્યારે સ્થાનિક લોકોનું પણ કહેવું છે કે આવા જે શખ્સો છે જાહેરમાં મારામારી કરે છે તેમને પોલીસ છે તે તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરે, જેથી કરીને અન્ય શખ્સો છે તેમને પણ આવું કરતા પહેલા વિચારે। આભાર સમગ્ર માહિતી બદલ હાર્દિક। ભાવનગરથી સમાચાર। શિહોરમાં ડમી કર્મચારી મામલો। ઇન્ચાર્જ ચીફ ઓફિસરે શરૂ કરી તપાસ। પાલિકાના દરેક વિભાગમાં શરૂ કરાઈ તપાસ। સંબંધિત અધિકારીને નિવેદન લેવાયા છે। તપાસ બાદ આરોપી સામે કરાશે કાર્યવાહી। આ હકીકત ધ્યાનમાં આવતા આજરોજ ઓફિસ આવી અને તપાસ શરૂ કરી આપેલ છે અને જે લાગુ પડતા લોકોના નિવેદનો પણ લેવાનું શરૂ કરી દીધેલ છે અને એની સામે જે કોઈ કસૂરવાર હશે એની સામે ચોક્કસ સરકારના નીતિ નિયમ મુજબ કાર્યવાહી થશે। જે કર્મચારીને નોકરી કરે છે 24 કલાક પીવે છે અને એરિયામાંથી ઉઘરાણા કરીને પૈસા વાપરે છે। હવે એ જગ્યાએ જે અરુણ કાળુભાઈ હતા એ 6-7 મહિના તો એના મમ્મીની તબિયત બરોબર ન હોય, સુરત હોય, એની જગ્યાએ એના ભાઈને એને મૂકેલા છે। વડોદરા કોર્પોરેશન કચેરી ખાતે વિવિધ માંગને લઈને મોટી સંખ્યામાં કર્મચારીઓનો વિરોધ થયો છે। હંગામી કર્મચારીઓને કાયમી કરવાની માંગ સાથે કોર્પોરેશનના તમામ કર્મચારીઓ વિરોધમાં જોડાયા। કોર્પોરેશનમાં ખાલી જગ્યા પર ભરતી કરવા પણ કર્મીઓની રજૂઆત છે। કાયમી કર્મચારીઓની વર્ષો જૂની પડતર માંગણીઓ પણ વહેલી તકે પૂરી કરવાની માંગ છે। કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું। 7 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો કર્મચારીઓ હડતાલ પર ઉતરશે। કર્મચારીઓના વિરોધ પ્રદર્શનને લઈને કોર્પોરેશન કચેરી પોલીસ છાવણીમાં ફેરવાઈ ગઈ છે। વધુ જાણકારી ન્યૂઝ 18 સંવાદદાતા હાર્દિક દીક્ષિત પાસેથી મેળવીશું। હાર્દિક, હંગામી કર્મચારીઓએ જે કાયમી કરવાની માંગ કરી છે, શું પ્રતિક્રિયા હાલમાં તમામ તરફથી અને કઈ રીતે આગળની પ્રોસેસ થઈ શકે તેમ છે? બિલકુલ તે સિદ્ધાર્થ, જો વડોદરાની વાત કરીએ તો વડોદરાના સત્તાધીશો જે છે તે હંગામી કર્મચારીઓ પર નિર્ભર છે, કારણ કે જે કર્મચારીઓ છે તેમને લાંબા સમયથી કાયમી કરવામાં નથી આવતા। કર્મચારીઓ આખરે રજૂઆત કરીને થાક્યા એટલે રોષે ભર્યા છે। લગભગ 10 થી 15 વર્ષથી કામ કરતા જે હંગામી કર્મચારીઓ છે તેઓની માત્ર એક જ માંગ છે કે વર્ષોથી જે જગ્યા ખાલી પડેલી છે તે કાયમી ધોરણે જે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓ છે તેની નિમણૂક જે છે તે કરવામાં આવે। ઉલ્લેખનીય બાબત છે કે ખૂબ જ મોટી સંખ્યામાં જ્યારે હંગામી કર્મચારીઓ પાલિકાની કચેરી પહોંચ્યા છે ત્યારે જે પાલિકાની કચેરી છે તે પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું છે। કર્મચારીઓ એ હદે રોષે ભર્યા છે કે તેમને સત્તાધીશોને 7 દિવસનું અલ્ટિમેટમ આપ્યું છે। જો 7 દિવસમાં તેમની માંગણી જે છે તે પૂર્ણ કરવામાં નહીં આવે, કાયમી કર્મચારી નહીં કરવામાં આવે અને વર્ષો જૂની જે માંગ છે વિવિધ માંગો પૂરી કરવામાં નહીં આવે તો કર્મચારીઓ જે છે તે હડતાલનો શસ્ત્ર ઉગમશે તેવી ચીમકી જે છે તે કર્મચારીઓ દ્વારા ઉચ્ચારવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી બદલ। તો હાલમાં જે રીતે જણાવવામાં આવી રહ્યું છે તે પ્રમાણેની પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હાલમાં કર્મચારીઓએ 7 દિવસનું અલ્ટિમેટમ આપી દીધું છે।
અમદાવાદમાં સગીરને શાળાએ વાહન સાથે મોકલતા વાલીઓ સાવધાન. હવે શાળાએ વાહન લઈ જતા સગીરો સામે થશે કાર્યવાહી. અમદાવાદ જિલ્લા ડીઈઓ અને આરટીઓ સાથે મળી કાર્યવાહી કરી શકે. આરટીઓ અધિકારી જે પટેલે જણાવ્યું કે સગીર 25 સીસીથી વધુ વાહન ન ચલાવી શકે. ડીઈઓના પરિપત્ર મુજબ ટીમ તૈનાત કરી દેવાય છે. અત્યાર સુધી બાળકો સામે કાર્યવાહી કરાતી નહોતી, જોકે હવે ડીઈઓના પરિપત્ર બાદ કાર્યવાહી કરાશે. સગીરના વાલીઓ સામે કાર્યવાહી થઈ શકે છે. ઓક્ટોબર મહિનાના અંત સુધીમાં શાળાઓ પાસે ચેકિંગની પ્રક્રિયા ચાલશે. કે ડીઓ સાહેબે જે પરિપત્ર કર્યો છે કે આ બાળકો જે સગીર વયના બાળકો 25 સીસીથી વધારે વ્હીકલ ચલાવતા હશે એવા કેસમાં જ્યારે ડીઓ તરફથી અમને જે પણ આદેશ મળશે અમારી ઇન્સ્પેક્ટોરલ ટીમ એના માટે તૈયાર છે. અને રેગ્યુલર બેઝિસ પણ અમે મોર્નિંગમાં સવારે 7 થી 10નું ચેકિંગ જુલાઈ મહિનાથી ચાલે છે, જુલાઈ 18 તારીખથી. અને આગામી સમયમાં પણ અપ ટુ ઓક્ટોબર એન્ડ સુધી આ પ્રક્રિયા ચાલુ રહેનારી છે. અત્યાર સુધી અમે એવા બાળકો માટે કોઈ કાર્યવાહી કરી નથી, પણ આ ડીઓ સાહેબને જે પરિપત્ર થયો છે એના અનુસંધાને અમારી ટીમને અમે સૂચના આપીએ છીએ કે ડીઓ સાહેબના અને પ્રિન્સિપાલોના સંપર્કમાં રહી અને જે સ્કૂલોની અંદર અમે વાહન ચેકિંગ કરીએ છીએ એવા સ્કૂલોની અંદર આવા વિદ્યાર્થીઓ જો કોઈ પકડાશે 25 સીસીથી વધારે એન્જિન ધરાવતા વ્હીકલ સાથે, તો એની પણ કાર્યવાહી કરીશું. ગાંધીનગરથી સમાચાર. સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવાની માંગ ઉઠી છે. ગૌણ સેવા પસંદગી મંડળ ઓફિસે પહોંચ્યા છે ઉમેદવારો. મોટી સંખ્યામાં જુનિયર ક્લાર્કની પરીક્ષાના ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો એકઠા થયા. જુનિયર ક્લાર્કની અને ગ્રુપ એના મેરિટ લિસ્ટમાં વિસંગતતાનો દાવ. મેરિટ લિસ્ટ મુજબ કેટેગરીના 7 ગણા ઉમેદવારો લેવામાં આવનાર હતા. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી સીબીઆરટી પદ્ધતિથી ન લે તેવી માંગ. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જુગાર લોટરી જેવી અનેક ડકવર્થ જેવી સિસ્ટમ ગણાવી હતી. આ સિસ્ટમ નાબૂદ કરી જીપીએસસી પેટર્નથી યાદી જાહેર કરવામાં આવે તેવી માંગ કરી હતી. સીબીઆરટી પદ્ધતિ દરેક ગુજરાતની જેટલી પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ છે એમાંથી નાબૂદ થાય એ પ્રકારની પણ અમે રજૂઆત કરી છે. ગૌણ સેવા પસંદગી મંડળ હવે પછીની કોઈ પણ ભરતી એ સીબીઆરટી પદ્ધતિથી ન લે, કારણ કે સીબીઆરટી પદ્ધતિમાં જે નોર્મલાઇઝેશન મેથડ જે એપ્લાય કરવામાં આવે છે એમાં જોવા જઈએ તો ઘણાના માર્ક વધી જાય છે. જે દ્રષ્ટાંત તરીકે જો જોવા જઈએ તો ઘણા ઉમેદવારો જે રો માર્ક એટલે કે ઓરિજિનલ માર્ક હોય એ 50 હોય અને પછી 80 નોર્મલાઇઝેશન 80 થઈ જાય, અને ઘણા એવા ઉમેદવાર છે જેને 50 ના 40 થઈ ગયા છે. એટલે કઈ પ્રકારે નોર્મલાઇઝેશન કરવામાં આવે છે એ ખબર જ નથી પડતી. અમદાવાદથી સમાચાર. ઈડબ્લ્યુએસ આવાસ તોડવાનો મામલો. એએમસી કચેરી ખાતે કોંગ્રેસના ધરણા. કોંગ્રેસ ધરણા કરી નોંધાવ્યો વિરોધ. 182 કરોડના ખર્ચે બનાવ્યા હતા આવાસ. લાભાર્થીઓને ફાળવ્યા વિના તોડી પડાયા. મકાન જર્જરિત થતા વપરાશ વિના તોડી પડાયા છે. હાલમાં કોંગ્રેસ તરફથી વિરોધ કરવામાં આવી રહ્યો છે.